મિત્રો, જય ભગવાન, જય પરમાત્મા, જય આયુજી, જય હિન્દ, જય ભારત. આજે 9મી મે એટલે એક એવા મહાનુભાવ મહાપુરુષનો જન્મદિવસ, જન્મ જયંતિ. ગાંધીજી એવું કહેતા કે તમે મારા રાજકીય ગુરુ છો. તો ગાંધીજીના રાજકીય ગુરુ અને આઝાદીની ચળવળના ઉદારવાદી નેતા એવા ગોપાલ કૃષ્ણ ગોખલે એમની આજે જન્મ જયંતિ છે. આ 9મી મે અને 1866ની અંદર એમનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાની અંદર કોટલુક ગામની અંદર થયો હતો. ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારમાંથી, ગરીબ પરિવારમાં જન્મ થયો હતો. મિત્રો, ગોપાલ કૃષ્ણ ગોખલે એટલે કે ઉદારવાદી નેતા, સાથે સાથે સમાજ સુધારક, શિક્ષણના હિમાયતી અને રાષ્ટ્રપ્રેમી, રાષ્ટ્રસેવક એવા ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એની જ્યારે સ્થાપના થઈ એ પછી દર વર્ષે એનું એક અધિવેશન ભરાય અને એ અધિવેશનની અંદર ગોપાલ કૃષ્ણ ગોખલે 1905ની અંદર એના પ્રમુખ પણ બન્યા હતા. મિત્રો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં બે પક્ષ હતા. એક પક્ષ એવો હતો કે જે નરમ પક્ષ કહેવાય અને બીજો પક્ષ હતો એ ગરમ પક્ષ કહેવાય. એ બે પક્ષની વાત કરીએ એ પહેલાં ગોપાલ કૃષ્ણ ગોખલેના થોડાક શિક્ષણની વાત કરીએ. એમણે કોલ્હાપુરની અંદર પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું, ઉચ્ચ શિક્ષણ પણ ત્યાં પૂરું કર્યું અને પછી એમણે ફર્ગ્યુસન કોલેજ પુણેની અંદર ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે એમણે સેવા બજાવી. સાથે સાથે એમણે આઝાદીની ચળવળની અંદર પણ ઉદારવાદી નેતા તરીકે ભાગ લીધો. હવે બે વાત કરીએ કે નરમ પક્ષ અને ગરમ પક્ષ. તો નરમ પક્ષનું બીજું નામ હતું મવાળ પક્ષ, ઉદારવાદી પક્ષ, અને ગરમ પક્ષનું બીજું નામ હતું જહાલ પક્ષ, ઉગ્ર પક્ષ. આ બેનો ડિફરન્સ શું હતો એ તમને કહી દઉં. અને એ બે પક્ષમાં કયા કયા નેતાઓ હતા એની આપણે વાત કરી લઈએ. જે ગરમ પક્ષ હતો અને નરમ પક્ષ. નરમ પક્ષની અંદર ફિરોઝ શાહ મહેતા, આપણા ગોપાલ કૃષ્ણ ગોખલે, દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, આ બધા હતા એ નરમ પક્ષના હતા, ઉદારવાદી નેતા હતા, મવાળ પક્ષના હતા. સામે લાલ બાલ ને પાલ, લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક એટલે કે લોકમાન્ય ટિળક અને બિપિનચંદ્ર પાલ, આ જે નેતાઓ હતા એ ગરમ પક્ષના હતા. હવે બેમાં જે વૈચારિક શું હતા, બંને કોંગ્રેસના જ પક્ષના, કોંગ્રેસના જ બે પક્ષો હતા, કોંગ્રેસની અંદરના જ બધા સભ્યો હતા. પણ નરમ પક્ષ એવું માનતો કે આપણે અંગ્રેજોની સાથે એમને વિનંતી કરી, અરજી કરીએ, કંઈક બંધારણની સુધારા કરીએ ને અંગ્રેજો આપણને ધીમે ધીમે આપણને થોડું સત્તા આપે અને એ પ્રમાણે અંગ્રેજોની આપણે રાહબરી નીચે, અંગ્રેજોના શાસન નીચે આપણે કામ કરીએ. સામે જે ગરમ પક્ષ હતો, જહાલ પક્ષ, એ ઉગ્ર અને સીધો, એ સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, તેને હું લઈને જ જંપીશ એવું બાળ ગંગાધર ટિળક, લોકમાન્ય ટિળક એવો અવાજ ઉઠાવ્યો. એટલે કે પહેલા સ્વરાજ લઈ લેવાનું, બરાબર, અને તમામ લોકોને સાથે રાખી અને આપણે સ્વરાજ પહેલા લઈ લેવાનું છે. અંગ્રેજોની કોઈ જરૂર નથી, પહેલા આપણે દેશમાં સ્વરાજ લઈ લઈએ અને આંદોલન કરીએ, અંગ્રેજોના કાર્યક્રમ બહિષ્કાર કરીએ, તમામ જે કરવું પડે તાકાતવાળું એ બધું જ કરીએ. એ જહાલ પક્ષ, ગરમ પક્ષ હતા. આ બાજુ અંગ્રેજોના નીચે કામ કરવા વાળો પક્ષ એટલે કે નરમ પક્ષ. એમાં ગોપાલ કૃષ્ણ ગોખલે હતા એ નરમ પક્ષના હતા. મિત્રો, હું ઘણીવાર કહું છું કે આ જેટલા બી આઝાદી પહેલા આ દેશના માટે, દેશની સ્વતંત્ર માટે જેને પણ મહેનત કરી, પોતાની એક અલગ વિચારધારા હતી, પોતાના જીવન એમના દેશ માટે, દેશ સેવા માટે બલિદાન પણ આપ્યું છે.
તો ગોપાલકૃષ્ણ ગોખલે પણ આવા ઉદારવાદી નેતા હતા અને મફત અને પ્રાથમિક શિક્ષણ માટેનો અવાજ ઉઠાવ્યો હતો. કદાચ સૌથી પહેલા એમણે અવાજ ઉઠાવ્યો હોય તો એમણે ઉઠાવ્યો હતો. એમણે એક સોસાયટી, ઇન્ડિયા સોસાયટી, સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી હતી. પછી પોતે પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. હિતવાદ જે સાપ્તાહિક છે, અંગ્રેજી સાપ્તાહિક, એની અંદર પણ એમણે પત્રકાર તરીકે કામ કર્યું હતું. સાથે સાથે શિક્ષણના પ્રચારનું પણ કામ કર્યું હતું. રાષ્ટ્ર હિતનું પણ કામ કર્યું હતું. મિત્રો, ગોપાલકૃષ્ણ ગોખલે છે એ મુંબઈ ધારાસભા અને ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના પણ સભ્ય હતા. ગાંધીજી એમ કેમ કહેતા કે ભાઈ મારા રાજકીય ગુરુ છે? તો જ્યારે દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલે એમનો ખૂબ જ સહયોગ આપ્યો હતો, સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. એટલે આ સહયોગના કારણે એમણે એમના સન્માનમાં ગાંધીજી ધર્માત્મા ગોખલે એવું એક પુસ્તક પણ લખ્યું હતું. તો એવું પુસ્તક પણ લખ્યું હતું અને જ્યાં એને ગોપાલકૃષ્ણ ગોખલે એવું કીધું, તમે બધું તમારું કામ પૂરું કરી સત્યાગ્રહનું, દક્ષિણ આફ્રિકાનું પૂરું થાય તરત તમે ભારત પરત આવો, તમારે અહીં જરૂર છે, તમારા જેવા નેતાની ભારતને જરૂર છે, તમે પરત આવો. અને ગાંધીજી જ્યારે પરત આવ્યા ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલે એવું કીધું, તમે આવ્યા છો તો પહેલાં આખા દેશનો અભ્યાસ કરો, પહેલાં આખા દેશની એક મુલાકાત લઈ લો. એ મુલાકાત લેશો, તમે ફરશો તો તમને ખબર પડશે કે ભારતની ખરેખર પરિસ્થિતિ શું છે. તમે જરાક પણ રાજકીય ચળવળમાં ઉતાવળ ના કરશો. અને ગાંધીજી એમ જ કર્યું કે આવ્યા પછી દેશના અલગ અલગ ભાગોમાં જઈ અને એમણે આખું અવલોકન કર્યું અને પછી એમણે બંને પક્ષોને ભેગા કરવાનું કામ, સૌથી મોટામાં મોટું કોંગ્રેસનું સૌથી મોટામાં મોટું કદાચ કોઈ કામ કરતું ગાંધીજીએ કર્યું. નરમ પક્ષ અને ગરમ પક્ષને ભેગા કરી અને એક કોંગ્રેસ તૈયાર કરી અસહકારનું આંદોલન શરૂ કર્યું. એટલે ગાંધીજી પણ એમનું સન્માન કર્યું. મિત્રો, આ બે પક્ષ હતા નરમ, અને ક્યારેક એ વચ્ચે તૂટફૂટ પણ થતી, એમાં ભાગલા પણ પડ્યા હતા. બે ભાગ પણ, એકવાર એવું પણ બન્યું કે બે ભાગ પડી ગયા. ત્યારે લોકમાન્ય ટિળકે એની બેસન્ટ છે, એ એની બેસન્ટે એ સમાધાન કરીને ફરીથી એમણે એવું વિચાર્યું કે ભાગલા પડશે તો ચાલશે નહીં, કે આપણે સ્વરાજ મેળવવાનું છે. તો પાછા ફરીથી બે પક્ષને પણ ભેગા કર્યા હતા. એટલે ગોપાલકૃષ્ણ પોતાને બહુ ઓછા સમયની અંદર, એમ કહેવાય કે 1915ની અંદર તો એ પોતે મૃત્યુ પામ્યા, અવસાન પામ્યા હતા, માત્ર 49 વર્ષની વયમાં. પણ એમણે જે પણ સમય મળ્યો એ સમયમાં ભારત દેશની આઝાદી માટે, ભારત દેશના લોકોના સુધાર માટે એમણે ખૂબ જ કામ કર્યું હતું. એટલે આજે 9મી મે એટલે કે અને 1866માં એમની જન્મ જયંતિ, જે સાલ હતી 1866 હતી, તો આજે એમની જન્મ જયંતિ છે. તો એવા ઉદારવાદી નેતાને પણ આપણે યાદ કરીએ, એમને સતત વંદન કરીએ અને એમના કાર્યને બિરદાવીએ. જેણે પણ જે કામ કર્યું છે એ કામની આપણે કદર કરીએ, કામની કદર કરતાં આપણે સૌ શીખીએ. એટલે એમને પણ એમના કાર્ય વંદન, એમને સતત વંદન કરીએ, એમના કાર્ય વંદન કરતા જય હિન્દ, જય ભારત.